અહીં આવશે ને ત્યારે હું તારા મેલે અવશ્ય પધારીશ. હું તમને વચન આપું છું. ગુબ્જાને વચન આપ્યું છે કૃષ્ણએ. વચન આપી અને તરત જ આવ્યા છે ધનુષશાળામાં, જ્યાં ધનુર યજ્ઞ ચાલી રહ્યો છે. ધનુષશાળાની અંદર, યજ્ઞશાળાની અંદર જે ધનુષ બરાબર કેન્દ્રમાં મૂકેલું છે. જેમ રામા અવતારની અંદર રામચંદ્ર પરમાત્માએ ધનુષનો ભંગ કર્યો હતો, બરાબર એ જ રીતે યાદ રાખજો અહીં કૃષ્ણએ પણ ધનુષનો ભંગ કર્યો છે. બરાબર કેન્દ્રમાં ધનુષ પડેલું છે. અને આનો નિયમ એવો છે કે આ યજ્ઞની અંદર જો વિઘ્ન આવે તો કંસ મૃત્યુ પામે. અને આ જો ધનુર યજ્ઞ જો નિર્વિઘ્નપણે જો પૂર્ણ થાય તો દુશ્મન, સામેવાળો પક્ષમાં જે પણ કઈ દુશ્મન હોય એ મૃત્યુ પામે. નિયમ હતો. સામા પક્ષે તો કૃષ્ણ છે. કૃષ્ણ જાણે છે આ સત્યને. તરત જ ધનુષ યજ્ઞશાળામાં હાજરી આપી ત્યાં આવી અને જ્યાં ધનુષ યજ્ઞ ચાલતો હતો ત્યાં આવ્યા છે ભગવાન કૃષ્ણ પરમાત્મા. ત્યાં આવી અને જ્યાં ધનુષ કેન્દ્રમાં પડ્યું હતું એ ધનુષ પાસે આવીને ભગવાન કૃષ્ણએ જ્યાં ધનુષને સ્પર્શ કર્યો, પણ ત્યાં તો ધનુષ એના હાથમાં આવી ગયું. અને બધાના દેખતા બધા ઋષિ મુનિ યોગી તપસ્વીઓની હાજરી છે. અને બધાના દેખતા ભગવાન કૃષ્ણ પરમાત્માએ ધનુષને હાથમાં લીધું છે. અને પ્રચંડ જ્યાં બાંધવા જાય પણ ત્યાં તો પ્રચંડ કડાકો થયો. ધનુષ બે ભાગ થયા અને એની ગુંજ અંત ભવનમાં રહેલો કંસ એના કર્ણ સુધી પહોંચી. કંસ થરથર મીંડું થયું. કંસ ભયભીત બન્યો. પણ ત્યાં તો ગળગળતી દોટ મૂકી અને સિપાહીઓ સમાચાર આપ્યા, બ્રાહ્મણોએ સમાચાર આપ્યા, હે મહારાજ કંસ અનર્થ ભયો, ધનુષ ભંગ થયો. અને આ સમાચાર જ્યાં કંસના કર્ણમાં પડ્યા, કંસ ધ્રુજવા લાગ્યો છે. કારણ કે કંસને ખબર છે યજ્ઞના નિયમની. કંસે નક્કી કરી લીધું હવે નક્કી મારું મૃત્યુ થવાનું છે. અને આ સમાચાર મળ્યા ત્યારે કંસે ચાણૂરને આજ્ઞા આપી છે, હે ચાણૂર, હે મુષ્ટિક, મલ્લોને તેડાવો, અખાડામાં મલ્લોને હાજર કરો. અને ઓલા કુલિયા પેડે નામના હાથીને મદેરાનું પાન કરાવી મદન મત બનાવો. આજ્ઞા અપાઈ ગઈ. અને આ બાજુ ધનુષ ભંગ કરી અને કૃષ્ણ અને બલદેવ સીધા અખાડામાં આવે છે. અને આ બાજુ અખાડાની અંદર કંસ સિંહાસન ઉપર બેઠો છે. અનેક રાજા મહારાજાઓની હાજરી. આ સમાચાર વાયુવેગે મથુરાવાસીઓને મળ્યા છે કે આજ નક્કી કંસનો વધ થવાનો છે. આ દ્રશ્ય જોવા માટે આજ આખું મથુરા આવ્યું છે સાહેબ. સ્ત્રીઓની પણ હાજરી છે અખાડામાં. અખાડામાં સ્ત્રીઓ ન હોય પણ આજ સ્ત્રીઓની પણ અખાડાની અંદર હાજરી છે. અને પછી બધાના દેખતા ભગવાન કૃષ્ણ બલદેવજી સહિત ગ્વાલ છે. અને આ બાજુ લખવું પડ્યું છે. કારણ કે આગમન થયું ત્યારે કંસના સંગીતકારોએ માલકોશ કર્યો છે. કારણ કે જે સંગીત વાદ્ય ચાલુ છે, સંગીતકારો અખાડામાં બેઠા છે અને બધા સાથે મળી સંગીત કરી રહ્યા છે. સંગીતનું વાદ્ય આજ એના સુર આખા અખાડાની અંદર ફેલાઈ ગયા. અને ત્યારે બધાના દેખતા હવે કૃષ્ણ પરમાત્માએ પ્રવેશ કર્યો છે અખાડામાં. અખાડામાં જ્યાં પ્રવેશ કર્યો ત્યાં જેવી જેની દ્રષ્ટિ હતી એવા કૃષ્ણ પરમાત્માએ દર્શન આપ્યા છે. આના ઉપરથી તમને મને પ્રેરણા મળે છે. તમારી મારી દ્રષ્ટિ જેવી હોય ને, ભગવાન એવા રૂપમાં પ્રગટ બને છે સાહેબ. દેખો. અને અહીં પ્રવેશ થતાની સાથે ભગવાન કંસના અખાડા
પ્રગટે બન્યા છે. વર્ણન કર્યું છે શ્લોકમાં. મલ્લા નામ શનિનું નામ નરવર. સૌ પ્રથમ કોને દ્રષ્ટિ કરી? વર્ણન છે. મલ્લોએ દ્રષ્ટિ કરી. જ્યાં મલ્લોએ દ્રષ્ટિ કરી ને તો એના કરતા વિશેષ શક્તિશાળી મલ્લ હોય ને એવા સ્વરૂપમાં કૃષ્ણએ દર્શન આપ્યા છે. સ્ત્રીનામ સ્મરોમિ મૂર્તિમાન. જેટલી સ્ત્રીઓ અખાડામાં બેઠી હતી એ બધી સ્ત્રીઓએ જ્યાં દ્રષ્ટિ કરીને જોયું પણ ત્યાં સ્ત્રીઓને કામદેવ રૂપમાં દર્શન આપ્યા છે સાહેબ કૃષ્ણ. ગોપગણો મિત્રો બેઠેલા છે અખાડામાં. એ મિત્રોએ જ્યાં દ્રષ્ટિ કરીને જોયું તો ત્યાં તો ગોપા નામ સદનો શતામ ક્ષતિ બુધાવ પિત્રો શિશુ. એ ગોપગણોએ જ્યાં દ્રષ્ટિ કરી તો પોતાના સ્વજનના રૂપમાં મિત્રના રૂપમાં પરમાત્માએ દર્શન આપ્યા છે સાહેબ. અને પછી આગળ વધતા વધતા જે સિંહાસન ઉપર બેઠેલો જે કંસ છે એ કંસે જ્યાં દ્રષ્ટિ કરીને જોયું પણ ત્યાં તો કંસને કૃષ્ણે કાળ રૂપમાં દર્શન આપ્યા છે. યમરાજના રૂપમાં કૃષ્ણ કંસની દ્રષ્ટિ સન્મુખ પ્રગટ થયા છે. યમરાજના રૂપમાં જ્યાં કંસે જ્યાં કૃષ્ણને જોયા કંસ ભયભીત બન્યો અને એ ભયના કારણે કંસે કહ્યું છે હે ચાણોર, ઓલા કુલિયા પેટ નામના હાથી ને કૃષ્ણ પર છોડો. જ્યાં આગ ના આપી પણ ત્યાં તો એ હાથી જ્યાં બાંધ્યો તો એને છોડ્યો. આ બાજુ દ્રશ્ય કેવું છે? સિંહાસન પર મહારાજ કંસ બેઠા છે. અખાડો ખીચોખીચ ભરાણો છે અને આમ બાજુ જે દરવાજો છે દરવાજો કૃષ્ણ આવે છે અને આ બાજુ જે દરવાજો છે જ્યાં હાથીને બાંધ્યો તો એને છોડ્યો. સામેથી કૃષ્ણ આવે છે અને જ્યાં કૃષ્ણ આવતા હતા એ દિશામાં હાથીએ દોટ મૂકી અને સામેથી આમ ગડગડતી દોટ મૂકેલા હાથીને આવતો જોયો કૃષ્ણએ. અને કૃષ્ણને બલદેવે નક્કી કરી લીધું જ્યાં હાથી જ્યાં નજીક આવ્યો પણ ત્યાં તો બંને ભાઈઓએ સાથે મળી અને જે હાથી ના જે દંત શૂળ હતા એ દંત શૂળને પકડી લીધા. દંત શૂળને પકડી લીધા અને પકડી અને એના મૂળમાંથી ખેંચ્યા. જ્યાં મૂળમાંથી ખેંચ્યા રુધિરના ફુવારા છૂટ્યા. ત્યાં બંને એ હાથીના પગ પકડી અને આકાશ માર્ગે ફેરવો કૃષ્ણએ અને ફેરવીને ત્યાં ઉછાળ્યો બ્રહ્માંડમાં ગગન મંડલે. એ આકાશ માર્ગે ઉછળી જે આમ ધરતી પર જ્યાં પડ્યો તો ધરતી ધંધળવા લાગી. આકાર મચી ગયો. કોલિયા પીડ નામના હાથીનો વધ કર્યો છે પ્રભુએ. કંસ વધારે વધારે ભયભીત થયો. ચાણોર ને કહ્યું ચાણોર મલ્લોને મોકલો. એક પછી એક મલ આવે છે અને આ બાજુ કૃષ્ણ અને બલદેવ મલ્લો સાથે યુદ્ધ કરે છે. જેટલા મલ્લો કૃષ્ણના માર્ગમાં આવ્યા એ બધા મલ્લો અને કૃષ્ણ પરમાત્માએ મુષ્ટિકાનો પ્રહાર કરી મોતને ઘાટ ઉતારી દીધા સાહેબ. ચાણોરને મુષ્ટિકાનો પ્રહાર કરી મોતને ઘાટ ઉતાર્યો. મુષ્ટિકને બલદેવજી મહારાજે મોતને ઘાટ ઉતાર્યો. બધા મલ્લોનો વિનાશ કર્યો. વિનાશ કરી અને કૃષ્ણએ ગળગળતી દોટ